નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે હેલોએરિનની રાસાયણિક પ્રક્રિયામાં અભ્યાસ કરી ગયા. હેલોએરિન 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપે: કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજી પ્રક્રિયા શીખવી છે, ધાતુ સાથેની પ્રક્રિયા. એમાં બે પ્રક્રિયા છે, ફિટિંગ પ્રક્રિયા. તો ફિટિંગ પ્રક્રિયા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? સૌથી સિમ્પલ, એરાઇલ હેલાઇડની શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સમાનધર્મી સંયોજન આપે છે, જેમાં બે એરાઇલ સમૂહ પરસ્પર જોડાઈને ડાયફિનાઇલ આપે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ કરો હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા. હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા 3. હેલો આલ્કેન બોલું છું. એક, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 SN2. સેકન્ડ બીજી કઈ પ્રક્રિયા આપણે શીખી ગયેલા? એક કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, પછી બીજી શીખી ગયા બીટા વિલોપન પ્રક્રિયા, અને ત્રીજી ધાતુ સાથેની પ્રક્રિયા. ધાતુ સાથેમાં બે, મેગ્નેશિયમ ધાતુનો ઉપયોગ કરો તો ગ્રિગ્નાર્ડ અને સોડિયમ ધાતુનો ઉપયોગ કરો તો વુડ્સ પ્રક્રિયા. એવી રીતે હેલોએરિનની ધાતુ સાથેની પ્રક્રિયા. તો વુડ્સ પ્રક્રિયામાં શું હતું? હેલો આલ્કેન સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો ડબલ કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન બને, તેને વુડ્સ કહેવાય. ત્યાં હેલો આલ્કેન હતું, અહીં હેલોએરિન. સો એરાઇલ હેલાઇડની શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે સમાનધર્મી સંયોજન આપે, જેમાં બે એરાઇલ સમૂહ પરસ્પર જોડાઈને ડાયફિનાઇલ બનાવે છે, એને ફિટિંગ પ્રક્રિયા કહેવાય. ત્યાં તો હેલો આલ્કેન, અહીં હેલોએરિન. શુષ્ક ઇથર સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બે ફિનાઇલ સમૂહ જોડાઈ ગયા, સો ડાયફિનાઇલ બને છે. આ પ્રક્રિયાને ફિટિંગ પ્રક્રિયા કહેવાય. ફરી પાછો હેલો આલ્કેન, મેગ્નેશિયમ ધાતુ સૂકો ઇથર, તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, જે સરળતાથી પ્રોટોનના સ્ત્રોત સાથે પ્રક્રિયા કરે તો એમાંથી હાઇડ્રોકાર્બન આપે. વુડ્સ પ્રક્રિયામાં જોઈ ગયા હેલો આલ્કેન સોડિયમ ધાતુ, તેમાંથી શું બને છે? બે ગણી કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન, જે વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખાય. અહીં હેલોએરિન, તો ધાતુ સાથેની પ્રક્રિયામાં ફિટિંગ. હેલોએરિન સોડિયમ ધાતુ શુષ્ક ઇથર, સૂકો ઇથર તો ફિટિંગ. હેલો આલ્કેન સોડિયમ ધાતુ તો સૂકો ઇથર, તો એને નામ આપ્યું વુડ્સ પ્રક્રિયા. હવે આ બેનું કોમ્બો, એને નામ આપ્યું વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયા કોને કહેવાય? તો હેલોએરિન એટલે આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. હેલો આલ્કેન હેલોએરિન બીજા નામ. આલ્કાઇલ એરાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આલ્કાઇલ એરિન બને. આ પ્રક્રિયાને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, બેનું કોમ્બો. હેલો આલ્કેન સોડિયમ ધાતુ શુષ્ક ઇથર તો વુડ્સ, હેલોએરિન સોડિયમ ધાતુ શુષ્ક ઇથર તો ફિટિંગ. આ બેનું કોમ્બો, તેને નામ આપ્યું વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. દાખલા તરીકે ક્લોરોબેન્ઝીનની સોડિયમ ધાતુ સાથે મિથાઇલ ક્લોરાઇડ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરવામાં આવે તો મિથાઇલ બેન્ઝીન, એનું ટોલ્યુઇન બીજું નામ ટોલ્યુઇન બને છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીં કમ્પ્લીટ કરો. હેલોએરિન ની રાસાયણિક પ્રક્રિયા કેટલી? 3. પહેલા મને જવાબ આપો. હેલો આલ્કેન ની રાસાયણિક પ્રક્રિયા કેટલી? 3. કઈ? એક, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 SN2. બીટા વિલોપન પ્રક્રિયા. ધાતુ સાથેની પ્રક્રિયામાં બે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને બીજું કયું? વુડ્સ પ્રક્રિયા. હેલોએરિન ની રાસાયણિક પ્રક્રિયા 3. કઈ? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. સેકન્ડ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ત્રીજી, ધાતુ સાથેની પ્રક્રિયા. એમાં કઈ? બે કઈ? એક, ફિટિંગ પ્રક્રિયા હેલોએરિન અને હેલો આલ્કેન તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. આમ વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન અને હેલોએરિન ની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે કમ્પ્લીટ કરી. ચલો લખાણ સંબંધિત પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. લખાણ સંબંધિત પ્રશ્ન 10.7. નીચે આપેલા આલ્કાઇલ હેલાઇડની જોડીમાંથી કોણ ઝડપથી SN2 પ્રક્રિયા આપે? SN2 એટલે એક તબક્કામાં થાય. SN2 દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. 2 એટલે એક તબક્કામાં થાય. પેલો દૂર થાય એની હાજરીમાં દાખલ થવાનું. તો SN2 પ્રક્રિયા કોણ ઝડપથી આપે? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, કારણ કે એની આજુબાજુ મોટા સમૂહ ન હોય, જેથી કેન્દ્ર અનુરાગીનું આક્રમણ સરળ બને. તો SN2 એટલે એક તબક્કામાં થાય, દૂર થાય એની હાજરીમાં દાખલ થવું. તો ચાલો જો આ કયો છે? આલ્કાઇલ હેલાઇડ 1 ડિગ્રી.
આ કેવો છે હેલોજન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો તો 2 ડિગ્રી. તો આ દૂર થાય ની હાજરીમાં દાખલ થવું હોય આ કાર્બન પર તો આ બે મિથાઇલ સમૂહનો અવરોધ ન રહે. અહીં આ કાર્બન પરથી Br દૂર થાય એ કાર્બન પર દાખલ થવું હોય તો એક જ સમૂહ એટલે આના કરતા આમાં SN2 પ્રક્રિયા ઝડપી બને. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કરતા SN2 પ્રક્રિયા ઝડપી બને કારણ કે તેમાં અવકાશીય અવરોધ ઓછો હોય. ચાલો આમાં નક્કી કરો. હેલોજન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો તો 2 ડિગ્રી. હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો તો 3 ડિગ્રી. તો શેમાં દાખલ થવાનું સરળ બને? જ્યાં અવરોધ ઓછો હોય ત્યાં. આપણને ખબર છે SN2 પ્રક્રિયાનો ક્રમ કયો હોય તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં ઝડપી, પછી દ્વિતીયક, પછી તૃતીયક, પછી તૃતીયકમાં સૌથી ધીમી હોય છે. આપણે શીખી ગયા કારણ કે SN2 ની વાત થઈ. SN2 એટલે દૂર થાય એની હાજરીમાં દાખલ થવાનું. જ્યાંથી દૂર થાય તે જ કાર્બન પર દાખલ થાય તો એ કાર્બન પર અવરોધ ઓછો હોવો જોઈએ. તો અહીં 2 છે જ્યારે અહીં 1 તો આના કરતા અહીં ઝડપી. અહીં 2 છે જ્યારે અહીં 3 છે એ કાર્બન પર તો આના કરતા આ ઝડપી. ચાલો અહીં જોઈએ 1 ડિગ્રી હેલોજન ધરાવતો કાર્બન બીજા એક સાથે, હેલોજન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો છે તો આના કરતા અહીં કેવી થશે પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો? ઝડપી. ઓકે, અહીં એક ભૂલ છે આપણે ચેન્જ કરીએ. હજુ બુક પ્રમાણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એક ચેન્જ કરીએ. હજુ આમાં એક એડ કરીએ CH2Br લખીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે તમે મને જસ્ટિફાઈ કરો. આ 1 ડિગ્રી છે, હેલોજન ધરાવતો કાર્બન બીજા એક સાથે જોડાયો, હેલોજન ધરાવતો કાર્બન બીજા એક સાથે જોડાયો, આ પણ 1 ડિગ્રી છે. તો શેમાં બંને 1 ડિગ્રી છે તો શેમાં ઝડપી બનશે? આમાં. કારણ હેલોજન જ્યાંથી દૂર થાય એના પર 2 હાઇડ્રોજન અને ત્રીજો તમે જો ફક્ત શું છે મિથાઇલ એક જ છે. આખો સમૂહ એક જ ગણાય પણ આ કાર્બન પર આની અસર થાય. જ્યારે અહીં હેલોજન દૂર થાય તો આ કાર્બન પર 2 હાઇડ્રોજન અને પછી આ જે કાર્બન છે એના પર 2 સમૂહ છે એટલે આ સમૂહ આખો તમે જો તો આના પર 2 હાઇડ્રોજન વત્તા આ ત્રીજો મોટો સમૂહ જોડાયેલો છે જેમાં શાખા નજીક જ છે એટલે આને અવરોધ ઉત્પન્ન કરે. જ્યારે અહીં 2 હાઇડ્રોજન અને ત્રીજો કાર્બન છે અને એનાથી આ સમૂહ દૂર છે તેથી અહીં અવરોધ કેવો? ઓછો. બંને 1 ડિગ્રી છે પણ જ્યાંથી દૂર થાય તેના પર દાખલ થવાનું સરળ આમાં છે કારણ કે આની બાજુમાં CH2 જ છે. જ્યારે આની બાજુમાં CH3 ની એક શાખા છે એટલે આના કરતા અવકાશીય અવરોધ ઓછો તેથી એની SN2 પ્રક્રિયા ઝડપી બને છે વિદ્યાર્થી મિત્રો. ચાલો 10.8 નીચે આપેલા આ 3 ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો. ચાલો નીચે આપેલા સંયોજનની જોડીમાંથી કોણ ઝડપથી SN1 બનાવે છે? SN1 પ્રક્રિયા આપે. SN1 એટલે 2 તબક્કામાં થાય. 2 તબક્કામાં થાય એટલે કાર્બોકેટાઇન બને. તો કોણ કાર્બોકેટાઇન? તો તમે ધ્યાનથી જો તો આ કાર્બન હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો તો આ 3 ડિગ્રી. હેલોજન ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયો તો 2 ડિગ્રી. કયો કાર્બોકેટાઇન વધુ થાય? 3 ડિગ્રી. આમાં ઝડપી બનશે અને આમાં ધીમી. ફરી પાછું SN1 એટલે 2 તબક્કામાં થાય. પહેલા દૂર થાય એટલે કાર્બોકેટાઇન બને. જે કાર્બોકેટાઇન વધુ થાય એમાં ઝડપી. અહીંથી ક્લોરીનને દૂર કરો તો આ કાર્બન ધન વીજભાર ધરાવે કાર્બોકેટાઇન બને. તે 3 ડિગ્રી છે. અહીં 2 ડિગ્રી કરતા 3 ડિગ્રી કાર્બોકેટાઇન વધુ થાય. ચાલો અહીં કાર્બન જોડાયેલો છે હેલોજન ધરાવતો કાર્બન બીજા 2 એટલે આ 2 ડિગ્રી. અહીં હેલોજન ધરાવતો કાર્બન 1 ડિગ્રી. આના કરતા આમાં કેવી ઝડપી? તો માનો પરીક્ષામાં આવો સવાલ પૂછાય જ છે. નીચેનામાંથી શેમાં SN1 SN2 પ્રક્રિયા ઝડપી ધીમી તમને જસ્ટિફાઈ કરતા આવડવું જોઈએ અને JEE અને NEET ના અંદર પણ આપણે આનો અભ્યાસ કરીશું. ઓકે, ચાલો 10.9 નીચે આપેલ પ્રક્રિયામાં A B C D E R R ને ઓળખો. ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલા રિએક્શન ઓર્ગેનિક નો નિયમ છે કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે શીખો છો ત્યારે એને આખી થિયરી કમ્પ્લીટ હોય તો તમને ખ્યાલ આવશે. આમાં કોઈ પ્રક્રિયાનું નામ નહીં લખેલું હોય પણ જો એટલે ખ્યાલ આવી જવું. મેગ્નેશિયમ, સૂકો ઇથર, આલ્કાઇલ હેલાઇડ એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો. કઈ પ્રક્રિયા? ગ્રિગ્નાર્ડ. જો આ રીતે આલ્કાઇલ હેલાઇડ વિદ્યાર્થી મિત્રો આ સાયક્લોહેક્સેન એની સાથે Br જોડાય આલ્કાઇલ હેલાઇડ.
ની મેગ્નેશિયમ ધાતુ સાથે સૂકા ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, આ આની અંદર દાખલ થઈ ગયો તો એ શું બનશે વિદ્યાર્થી મિત્રો? એ તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનશે, RMgX MgBr ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બન્યો. સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને, એ આપણો આ. પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરત જ પ્રોટોનના સ્ત્રોત સાથે પ્રક્રિયા કરે તો યાદ કરો ભાગલા પાડવાના, H+ OH-. તેમાંથી શું બને? સાયક્લોહેક્સેન વત્તા MgOH-Br, આ આપણો B. જો વિદ્યાર્થી મિત્રો સાયક્લોહેક્સેન છે, Br જોડાયો એટલે સાયક્લોહેક્સાઇલ બ્રોમાઇડ મેગ્નેશિયમ ધાતુ સાથે સૂકા ઈથરમાં પ્રક્રિયા કરી તો ગ્રિગ્નાર્ડ બન્યો, RMgX સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બને. હવે પ્રોટોન સાથે પ્રોટોનના કોઈ પણ સ્ત્રોત સાથે પ્રક્રિયા કરે તો એમાંથી પ્રોટોન મેળવી લે H+ OH-, તો આમાંથી સાયક્લોહેક્સેન બને. આ કાર્બોકેટાઇન નથી, આ તો બાય પ્રોડક્ટ સાયક્લોહેક્સેન અને MgOH-Br. તો એ શું બન્યો? સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. B શું બન્યો? સાયક્લોહેક્સેન. વિદ્યાર્થી મિત્રો માનું સમજ પડી? ઓર્ગેનિક પ્રક્રિયાનું નામ કયું? ગ્રિગ્નાર્ડ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા થઈ. ઓકે, ચાલો બીજું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલો R Br મેગ્નેશિયમ આવે એટલે ગ્રિગ્નાર્ડ, સોડિયમ ધાતુ આવે તો વુડ્સ અથવા ફિટિંગ. ચાલો અહીંથી જોઈએ R. ઓકે, સૂકો ઈથર એટલે C બનશે. ચાલો ત્યાર પછી ને D2O. વિદ્યાર્થી મિત્રો D2O એટલે ભારે પાણી. D2O સાથે પ્રક્રિયા કરો તો શું થશે? અત્યારે જે રીતે ભાગ કાઢે તો તમારે પ્રોડક્ટ આઈડી આ બને છે તો તમારે શોધવાનો છે R અને C. તો તમે R શું લેશો વિદ્યાર્થી મિત્રો? તો જો આ મારો મૂળ ભાગ, હું R પસંદ કરું, CH3CH3Br. ચાલો હું R આ પસંદ કરું, એની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરું સૂકા ઈથરની હાજરીમાં તો મેગ્નેશિયમ એમાં દાખલ થઈ જશે, યસ કે નો? યસ. તો આ મેગ્નેશિયમ અહીં વચ્ચે દાખલ થઈ જાય તો C શું બને? CH3CH3. અહીં આવી ગયો મેગ્નેશિયમ MgBr. શું આવી ગયો? MgBr. આ મારો C આવી ગયો. તમને ખ્યાલ આવવો જોઈએ, મેગ્નેશિયમ ધાતુ સૂકો ઈથર તો મેગ્નેશિયમ દાખલ થઈ ગયો MgBr. પછી એની પ્રક્રિયા D2O, આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બન્યો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કોઈ પણ પ્રોટોનના સ્ત્રોત પાસેથી પ્રોટોન મેળવી લે એટલે તરત જ એના ભાગલા પડી જાય અને હાઇડ્રોકાર્બન નિપજ આપે H+ OH-. અહીં આપણી પાસે D2O છે તો શું થશે? D+ અને OD-. ઓકે, D2O ભારે પાણી, તેમાંથી મને નિપજ મળી ગઈ CH3CH3. અહીં આવી ગયો D, જે મને આપ્યો છે, યસ કે નો? D અહીં આવી જાય અને આ મારી D. તમારે ઓળખવાનું શું હતું? C. તો C મારો શું? CH3CH3 MgBr. આ મારો D થઈ જશે. ઓકે, અને R કયો? CH3CH3Br મારો R. ઓકે વિદ્યાર્થી મિત્રો સમજ પડી? આવી રીતે ખાલી જગ્યા પૂરવાની. ઓકે, ચાલો R-X Mg. ચાલો હવે સમજ પડી જવી જોઈએ. Mg એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, શુષ્ક ઈથર. ચાલો RMgX એમાંથી D H2OE. ચાલો એ બાજુ જાઉં તો R' D R' શું એ મને ખબર નથી, પણ હું આ બાજુ આવું, સોડિયમ ધાતુ સૂકો ઈથર. યાદ કરો, હેલો આલ્કેન સોડિયમ ધાતુ સૂકો ઈથર, હેલો આલ્કેન સોડિયમ ધાતુ સૂકો ઈથર. વુડ્સ પ્રક્રિયા, કાર્બનની સંખ્યા ડબલ થઈ ગઈ તો હવે આના ઉપરથી આને હું તોડી નાખું તો મારો R' પકડાઈ ગયો. R' શું હશે? આ જો અહીં હું લઈ લઉં Br, CH3CH3CH3. હું R' આ લઈ લઉં, આના બે અણુ લઈ લઉં. સોડિયમ ધાતુ શુષ્ક ઈથરની હાજરીમાં તો જો એ આ રીતે બનશે. આ એક અણુ, સામે બીજો અણુ,
વુડ્સ પ્રક્રિયા 2 ગણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન બને. આના 2 અણુ લીધા હતા, સોડિયમ ધાતુ NaBr ગયા, તો તમે જોઈ શકો વચ્ચેથી આ બની ગયો. યસ કે નો? વચ્ચેથી આ બની જાય છે. ક્લિયર? તો જે નિપજ બની એના ટુકડા કરી નાખ્યા તો મને R ડેશ મળી ગયો. તો R ડેશ શું? CH3C CH3 તૃતીયક બીટાઇલ બ્રોમાઇડ. ચલો R ડેશ મળી ગયો. તો હવે D અને E પણ મળી જાય. ચલો આ જે મળ્યો R ડેશ એની મેગ્નેશિયમ ધાતુ શુષ્ક ઇથર, તો RMgX CH3 અહીં આવી ગયો MgBr. આ મારો D બની ગયો કારણ કે મેગ્નેશિયમ આમાં દાખલ થઈ ગયો. પછી શું કીધું? પાણી સાથેની પ્રક્રિયા. ઓકે, અહીંથી બોન્ડ તોડવાનો, આ બાજુ OH માઈનસ, આ બાજુ શું આવે? H પ્લસ. તો એ શું? CH3 આ H, આ મારો A અને બાય પ્રોડક્ટ MgBr OH છૂટી પડે. વિદ્યાર્થી મિત્રો, હું માનું ગ્રીકના ધાતુ સાથેની પ્રક્રિયાનો આખો કોયડો હતો, છેલ્લો કોયડો જે હતો તે ધાતુ સાથેની પ્રક્રિયા. ધાતુ સાથેની પ્રક્રિયા 4 નો અભ્યાસ કર્યો આપણે. એક ગ્રીગનાટ પ્રક્રિયા RMgX, મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય હેલો આલ્કેન હેલો એરિન. નંબર 2 સોડિયમ ધાતુ સાથે હેલો આલ્કેન ની પ્રક્રિયા થાય તો વુડ્સ પ્રક્રિયા ડબલ થઈ જાય. હેલો એરિન માં જો હેલો એરિન ની સોડિયમ ધાતુ સાથે સૂકા ઇથરમાં પ્રક્રિયા કરો ડબલ થઈ જાય તો ફિટિંગ. અને હેલો આલ્કેન અને હેલો એરિન સોડિયમ ધાતુ સાથે ભેગા થાય તો એને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, કોમ્બો વુડ્સ ફિટિંગ પ્રક્રિયા કહેવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરનો છેલ્લો ભાગ છે. છેલ્લો ભાગ કયો? તો પોલીહેલો સંયોજનો. પોલીહેલો સંયોજનો એટલે વિદ્યાર્થી મિત્રો કયા? પોલીહેલો સંયોજનો. પોલીહેલો સંયોજનમાં આપણે જોઈએ તો ડાઇક્લોરોમિથેન, ટ્રાઇક્લોરોમિથેન, ટેટ્રાક્લોરોમિથેન, DDT, આ બધા સંયોજનોનો અભ્યાસ કરવાનો, બનાવટ ગુણધર્મ અને એના ઉપયોગ. પણ આ વર્ષે કોરોના વાયરસને કારણે CBSE સિલેબસમાંથી આ દૂર કરેલો છે પોર્શન. છેલ્લા 5 સંયોજનોનો અભ્યાસ દૂર કરેલો છે. હજુ ગુજરાત બોર્ડનો સિલેબસ હજુ આવ્યો નથી, કયો પોર્શન દૂર થશે. એટલે હાલમાં અત્યારે આ પોલીહેલો સંયોજનોનો અભ્યાસ આપણે NCERT માંથી કરતા નથી, કારણ કે જો કેન્સલ થઈ જાય તો બિનજરૂરી અભ્યાસ કરવાનો કોઈ અર્થ નથી. ગુજરાત ગવર્મેન્ટનો સિલેબસ આવે, JEE નીટનો સિલેબસ આવે, અને જો એમાં જો આ ટોપિક હોય તો હું તમને ફરી પાછા આ ચેપ્ટરમાં આ ટોપિક ભણાવી દઈશ. એટલે હાલ પૂરતો આપણે આ ટોપિકનો અભ્યાસ કરતા નથી. એટલે કે હેલો આલ્કેન હેલો એરિન નો આખું ચેપ્ટર પૂર્ણ થાય છે. છેલ્લે 1.5 પાનું મેં બાકી રાખ્યું છે, કારણ કે CBSE વાળાએ સિલેબસમાંથી કાઢી નાખ્યું છે. બની શકે ગુજરાત બોર્ડમાં બી એ જો કેન્સલ થઈ જાય તો આપણે ઓછા સમયમાં એ ભણવું ન પડે એટલા માટે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરવો છે. તો સ્વાધ્યાયમાં આપણે પહેલો પ્રશ્ન મેં પસંદ કર્યો છે. સ્વાધ્યાય 10.1 નીચે દર્શાવેલ સંયોજનોના IUPAC નામ લખો અને તેમને આલ્કાઇલ, એલાઇલિક, બેન્ઝાઇલિક 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી, વિનાઇલિક, એરાઇલ હેલાઇડમાં વર્ગીકરણ કરો. ચાલો, આ પહેલું આપ્યું છે તો આને તમારે છૂટું પાડીને લખવાનું તો ખબર પડે. CH3 2 વાર એટલે આ કાર્બન પર 2 વાર, તો જો CH3 જો હવે આ કાર્બન પર 2 વાર CH3 આવી ગયો. આગળ વધો, CH એના પર ક્લોરીન CH3. આપેલો પદાર્થ આ રીતે લખાય. આ કાર્બન પર 2 વાર CH3, CH કૌંસમાં ક્લોરીન એટલે કાર્બન પર ક્લોરીન. ચાલો હવે આનું IUPAC નામકરણ. IUPAC નામકરણ શું કરીશું? 1 2 3 4. So 1 2 chloro, 2 chloro, 3 methyl, 2 chloro 3 methyl butane. એનું વર્ગીકરણ કરવાનું છે. કયો છે? હેલોજન ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાય તો 2 ડિગ્રી સેકન્ડ. બધો હેલો આલ્કેન છે એટલે 2 ડિગ્રી દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. ચાલો આને ધ્યાનથી જો. CH3 CH2 CH કૌંસમાં CH3 છે એટલે શાખામાં. ઓકે, આગળ વધુ CH. ઓકે, કૌંસમાં C2H5 એટલે CH2 CH3 અને 12 ક્લોરીન. ચાલો આને ઓળખો. તો સિમ્પલ
લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 4 5 6 શું લખીશું 3 ક્લોરો 4 મિથાઇલ ટોટલ કાર્બન 6 હેક્સેન એનું વર્ગીકરણ કયું વિદ્યાર્થી મિત્રો હેલોજન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ એટલે દ્વિતીયક હેલો આલ્કેન 2 ડિગ્રી ચલો આને ઓળખો CH3 CH2 કાર્બન પછી CH3 બે વાર છે CH3 CH3 ઓકે અહીં CH2 ને એના પર આયોડીન ચાલો સિમ્પલ નંબર આપીએ 1 2 3 4 શું નામ થશે 1 આયોડો 2 2 ડાઇમિથાઇલ 4 કાર્બન બ્યુટેન 1 આયોડો 2 2 ડાઇમિથાઇલ બ્યુટેન ચાલો હેલોજન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય એટલે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ એ કેવો છે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ તરીકે છે ઓકે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ આમ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો પહેલા પ્રશ્નમાં બીજા 10 છે તેનો આપણે કન્ટિન્યુ અભ્યાસ કરીએ છીએ હવે આગળ વિદ્યાર્થી મિત્રો આગળ CH3 3 ટાઈમ C એટલે એક કાર્બન પર 3 વાર CH3 આગળ CH2 CH એના પર Br અહીં C6H5 એટલે બેન્ઝીન ચક્ર વિદ્યાર્થી મિત્રો ચાલો નંબર આપવા છે આ બેન્ઝીન ચક્ર છે 1 2 3 4 ચાલો શું લખીશું 1 બ્રોમો 3 3 ડાઇમિથાઇલ 1 ફિનાઇલ કેટલા કાર્બન 1 2 3 4 બ્યુટેન વિદ્યાર્થી મિત્રો 1 બ્રોમો 3 3 ડાઇમિથાઇલ 1 ફિનાઇલ 4 કાર્બન એટલે વિદ્યાર્થી મિત્રો બ્યુટેન ઓકે ચાલો હવે હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે જે બેન્ઝીન ચક્ર સાથે અને બીજા બે કાર્બન આને પ્રકાર કયો 2 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ કયો પ્રકાર 2 ડિગ્રી યાદ કરો બેન્ઝાઇલિક હેલાઇડ ના 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી પ્રકાર હતા હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે તે બીજો એક બેન્ઝીન ચક્ર અને બીજા એક કાર્બન સાથે જોડાય તો દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ ચાલો પાંચમું CH3 CH ફરી પાછો એના પર CH3 CH એના પર Br CH3 1 2 3 4 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન હેલોજન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ એનો પ્રકાર કયો તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ ચાલો અહીં જોઈએ CH3 આ કાર્બન પર બે વાર ઇથાઇલ CH2 CH3 CH2 CH3 આગળ CH2 Br ચાલો નંબર આપી લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 4 મેં આ શૃંખલા પસંદ કરી તો 1 બ્રોમો 2 ઇથાઇલ 2 મિથાઇલ 4 કાર્બન એટલે બ્યુટેન 1 બ્રોમો 2 ઇથાઇલ 2 મિથાઇલ બ્યુટેન હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે તે બીજા એક કાર્બન સાથે જોડાય તો પ્રકાર કયો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ વર્ગીકરણ કરી ગયા તે ચાલો અહીં જોઈએ આ CH3 એક કાર્બન એના પર એક ક્લોરીન એક ઇથાઇલ CH2 CH3 આગળ CH2 CH3 ચાલો લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 4 5 આપણે આ પસંદ કરીએ 1 2 નામ 3 ક્લોરો 3 મિથાઇલ 5 કાર્બન પેન્ટેન હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે તે બીજા 3 કાર્બન સાથે એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વિદ્યાર્થી મિત્રો એનો પ્રકાર કયો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ ચાલો આ જોઈએ
CH3 CH ડબલ બોન્ડ C એક ક્લોરીન CH2 CH બે મિથાઇલ CH3 CH3 1 2 3 4 5 6 3 ક્લોરો 5 મિથાઇલ 6 કાર્બન હેક્સ 2 ઇન 6 કાર્બન હેક્સ 2 ઇન હેલોજન ધરાવતો કાર્બન જે કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાય તેનો પ્રકાર વિનાઇલિક કયો પ્રકાર વિનાઇલિક હેલાઇડ પ્રકાર ચાલો અહીં જોઈએ CH3 CH ડબલ બોન્ડ CH પછી એક કાર્બન એના પર Br અહીં CH3 બે વાર આ કાર્બન પર Br એક કાર્બન પર CH3 બે વાર ચાલો એક Br અને CH3 બે વાર એક કાર્બન પર એટલે એક કાર્બન પર Br એ જ કાર્બન પર CH3 બે વાર હવે જોઈએ તો નંબર આપીએ તો દ્વિબંધની ક્રિયાશીલતા વધારે 1 2 3 4 5 શું નામ થશે 4 બ્રોમો 4 મિથાઇલ પેન 2 ઇન 4 બ્રોમો 4 મિથાઇલ પેન 2 ઇન હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે જે કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોય તો આને હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે એ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોય તો આને એલાઇલિક હેલાઇડ વિદ્યાર્થી મિત્રો કયો પ્રકાર આવ્યો એલાઇલિક હેલાઇડ ચાલો આગળ જોઈએ બેન્ઝીન વાળા ચાલો આ બેન્ઝીન એના પહેલા સ્થાનમાં ક્લોરીન ચાલો એટલે પહેલા સ્થાનમાં ક્લોરીન C6H4 પછી ઉપર CH2 CH CH3 CH3 જો પહેલા ક્લોરો C6H4 એટલે બેન્ઝીન 6 કાર્બન 4 હાઇડ્રોજન એના ઉપર CH2 પછી CH એના પર 2 મિથાઇલ ચાલો નંબરિંગ આપીએ 1 2 3 તો આનું નામ શું થશે 1 2 3 4 ચાલો તો આનું નામ લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો નામ શું થશે ચોથા ઉપર શું છે ક્લોરીન તો નંબર આપીએ આપણે તો ક્લોરીનની ક્રિયાશીલતા વધારે નંબર અહીંથી આપીએ 1 2 3 4 તો 1 ક્લોરો ઓકે 1 ક્લોરો પછી ચોથા નંબર પર કોઈ જોડાયું આખી શાખાને કૌંસમાં લખવાનું 1 2 3 એટલે લાંબામાં લાંબી શૃંખલાને પણ ઉપશાખા તો 3 મિથાઇલ પ્રોપાઇલ કૌંસ પૂરો ઓકે પ્રોપાઇલ છેલ્લે બેન્ઝીન શું નામ થયું જો આ પેલા આ જે બંધારણ અણુસૂત્ર આપ્યું એના ઉપરથી બંધારણ લખી દીધું હવે બેન્ઝીન એ આપણો મૂળ પદાર્થ બેન્ઝીન ક્લોરીનની ક્રિયાશીલતા વધારે C પહેલા આવે 1 2 3 4 સો 1 ક્લોરો ચોથા નંબર પર કોઈ જોડાયું કોણ જોડાયું તો 1 2 3 જે કાર્બન થી જોડાય એને નંબર 1 આપવાનો 1 2 એટલે 2 મિથાઇલ પ્રોપાઇલ ઓકે ટોટલ હતું બેન્ઝીન હવે હેલોજન આ કયો તો હેલોએરિન જેને એરાઇલ હેલાઇડ તરીકે વર્ગીકરણ કરવામાં હેલોજન બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોય તો એરાઇલ હેલાઇડ એનું નામ થાય વિદ્યાર્થી મિત્રો ક્લિયર ચાલો આનું નામ જોઈએ મેટાક્લોરો CH2 C6 એટલે પદાર્થ આ રીતે આપણે લખવો પડશે ઓકે આપણને જગ્યા ઓછી મળે ચાલો પહેલા આ પદાર્થનું નામ જોઈ લઈએ ઓર્થોબ્રોમો એટલે આપણે જગ્યાનો સદુપયોગ કરી શકાય ચાલો ઓકે ઓર્થોબ્રોમો C6H4 આવી ગયો અહીં આવ્યો CH આગળ CH2 CH3 અને આ કાર્બન પર CH3 મૂકી દીધો જો ઓર્થોબ્રોમો C6 એટલે બેન્ઝીન ઓર્થોબ્રોમો CH2 CH3 કૌંસમાં એટલે એક કાર્બન પર CH2 એ જ શૃંખલા કાર્બન પર CH2 CH3 1 2 3 પહેલા 1 2 ચાલો તો શું નામ થશે આનું નામ 1 બ્રોમો 2 કૌંસમાં આ લાંબામાં લાંબી શૃંખલા એટલે 1 મિથાઇલ
પ્રોપાઇલ 1 મિથાઇલ પ્રોપાઇલ બેન્ઝીન ચાલો નામ થઈ ગયું શું 2 બ્રોમો વિદ્યાર્થી મિત્ર 2 બ્રોમો પહેલા પર જોડાયો 1 મિથાઇલ પ્રોપાઇલ બીજા નંબર પર કોઈ જોડાયું છે એટલે બેન્ઝીન ને જે કાર્બન થી જોડાયેલો હોય તે બે કૌંસમાં 3 કાર્બન પ્રોપાઇલ અને પહેલા નંબર પર મિથાઇલ એટલે 1 મિથાઇલ પ્રોપાઇલ બેન્ઝીન હવે આ પણ કેવો હેલોએરિન પ્રકાર કયો હેલોએરિન અથવા એનાઇલ હેલાઇડ ચાલો હવે આપણે આ લખવું છે મેટાક્લોરો CH2Cl જો મેટા સ્થાનમાં ભેગું છે ClCH એટલે મેટા CH2Cl પછી CH2 C CH3 ત્રણ વાર ચાલો નામ થઈ ગયું જો મેટાક્લોરો CH2 C6H4 CH2 C એના પર ત્રણ વાર હવે આનું નામ લખતા આવડે પ્રકાર કયો તો હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે જે બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો આનો પ્રકાર કયો થશે વિદ્યાર્થી મિત્રો તો પ્રકાર આપણે જોઈએ શું થશે બેન્ઝાઇલિક હેલાઇડ 1 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ 1 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે આપણે ઓળખવામાં આવે 1 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ હવે જોઈએ IUPAC નામકરણ 1 2 3 so 1 ક્લોરોમિથાઇલ 1 ક્લોરોમિથાઇલ 3 કૌંસમાં 2 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ બેન્ઝીન શું નામ થશે વિદ્યાર્થી મિત્રો 1 ક્લોરોમિથાઇલ 3 કૌંસમાં 3 3 ડાયમિથાઇલ પ્રોપાઇલ બેન્ઝીન તો માનો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન IUPAC નામ લખવાના હતા અને એનું પ્રકારમાં વર્ગીકરણ કરવાનું હતું ચાલો 10.2 નીચે દર્શાવેલા સંયોજનોના IUPAC નામ લખો CH3 CH ક્લોરીન CH Br CH3 1 2 3 4 કારણ ક્લોરીન નો C અને બ્રોમિન નો B પહેલા સિમ્પલ નામ શું નામ થશે 2 બ્રોમો 3 ક્લોરો બ્યુટેન ચાલો અહીં CH એના પર બે ફ્લોરીન C એના પર Br ક્લોરીન ફ્લોરીન ચાલો ફ્લોરીન નો F ક્લોરીન નો C બ્રોમિન નો B કોણ પહેલા આવે B 1 2 નામ થઈ ગયું so 1 બ્રોમો 1 ક્લોરો 1 2 2 ટ્રાઇફ્લોરો ઇથેન બે કાર્બન ઇથેન જો CH એના પર બે ફ્લોરીન C એના પર બ્રોમિન ક્લોરીન ફ્લોરીન so બ્રોમિન નો B પહેલા so 1 બ્રોમો 1 ક્લોરો 1 2 2 ત્રણ વાર ફ્લોરીન ટ્રાઇફ્લોરો બે કાર્બન ઇથેન ચલો અહીં CH2 એના પર એક ક્લોરીન C ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ C CH2 એના પર Br ચાલો સરખું જ છે B પહેલા so 1 બ્રોમો નામ તમને આવડે 1 બ્રોમો 4 ક્લોરો 4 કાર્બન બ્યુટ 2 આઇન 1 બ્રોમો 4 ક્લોરો બ્યુટ 2 આઇન ચાલો પાંચમું ચોથું જોઈએ આ કાર્બન એની સાથે એક ક્લોરીન અને એની સાથે 3 CCl3 તો જો આ એક આ બે આ 3 પણ એની સાથે 3 ક્લોરીન પાછા આ એક બે 3 જો એક કાર્બન એક ક્લોરીન એની સાથે CCl3 3 CCl3 1 CCl3 2 CCl3 3 જોયું નામ જ્યાં સુધી તમે આને છૂટું પાડીને નહીં લખો ત્યાં સુધી તમને ન આવડે એકવાર વિડિયોમાં જોઈને શીખવાનું શીખ્યા પછી લખીને પ્રેક્ટિસ કરશો તો જ ડેવલપ થશો ઓકે હવે આનું નામ લાંબામાં લાંબી શૃંખલા અહીંયા લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બનની 1 2 3 શું નામ થશે આનું નામ 1 1 1 3 વાર ક્લોરીન પછી 2 પર ક્લોરીન પછી 3 3 3 7 વાર એટલે હેપ્ટાક્લોરો ઓકે પછી 2 નંબર પર કોઈ છે 2 કૌંસમાં શું ટ્રાઇક્લોરોમિથાઇલ
3 કાર્બન એટલે પ્રોપેન. જો 3 કાર્બન પ્રોપેન 1 1 1 2 3 3 3 હેપ્ટા ક્લોરો એટલે 7 ક્લોરો આવી ગયો હેપ્ટા ક્લોરો. બીજા નંબર પર શું છે ટ્રાઇક્લોરોમિથાઇલ 1 2 3 ટ્રાઇક્લોરોમિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપેન. ચાલો અહીં વિદ્યાર્થી મિત્રો CH3 પછી C કૌંસમાં છે પેરાક્લોરોફિનાઇલ 2 વાર એટલે 2 વાર પેરા. જો આ CH3 આ C એના પર પેરાક્લોરો આ પેરાક્લોરો 2 વાર CH2 CH એના પર Br CH3. વિદ્યાર્થી મિત્રો સિમ્પલ નામ 1 2 3 4 શું નામ લખીશું 2 બ્રોમો. ઓકે એક જ કાર્બન પર બે સમાન સમૂહ આ 2 વાર આવેલા હોય તો 20. આ 11માં નામકરણમાં જોઈ ગયા એક જ કાર્બન પર બે સમાન સમૂહો આવેલા હોય તેના માટે 2 વાર હોય તો 20 3 વાર હોય તો 30 એટલે 20. પેરાક્લોરો પેરાક્લોરોફિનાઇલ કૌંસ પૂરો 4 કાર્બન એટલે બ્યુટેન. જો વિદ્યાર્થી મિત્રો 2 બ્રોમો 20 એટલે કેટલી વાર વિદ્યાર્થી મિત્રો 20 એટલે આપણે 2 વાર લેવાનું એટલે 20 પર કેટલી વાર છે કયા કાર્બન પર 3 વાર એટલે 3 3 2 બ્રોમો 3 3 20 કૌંસમાં પેરાક્લોરોફિનાઇલ 4 કાર્બન એટલે બ્યુટેન. ચાલો લાસ્ટ CH3 3 વાર CH ડબલ બોન્ડ C અહીં પેરાક્લોરો એટલે આ કાર્બન પર એક ક્લોરીન છે અને પછી બેન્ઝીન છે અને અહીંયા આવેલો પેરા આવેલો. ચાલો સિમ્પલ નામ 1 2 3 4 નામ આવડે 1 ક્લોરો 1 કૌંસમાં પેરા આયોડો ફિનાઇલ 3 3 ડાઇમિથાઇલ 4 કાર્બન બ્યુટ 1 ઇન. વિદ્યાર્થી મિત્રો શું નામ બનાવશો 1 ક્લોરો સેકન્ડ પહેલા નંબર પર જ આ જોડાયું નામ લખીએ 1 ક્લોરો. ઓકે પહેલા 1 ક્લોરો પહેલા નંબર પર જ આ જોડાયું કોણ 4 આયોડો ફિનાઇલ 1 2 3 4 આયોડો ફિનાઇલ. આગળ જાઓ 3 3 ડાઇમિથાઇલ 3 3 ડાઇમિથાઇલ 4 કાર્બન એટલે બ્યુટ 1 ઇન બ્યુટ 1 ઇન. તો વિદ્યાર્થી મિત્રો 11 માં IUPAC નામકરણની પ્રેક્ટિસ આપણે કરી. ઓકે વ્યવસ્થિત આખું સ્વાધ્યાય તમારે NCERT ની નોટબુકમાં લખવાનું છે. સ્વાધ્યાયના 2 પ્રશ્ન આપણે સોલ્વ કર્યા. IUPAC નામકરણ અને એનું વર્ગીકરણ કમ્પ્લીટ કર્યું. માનો વિદ્યાર્થી મિત્રો સમજ પડી ક્લિયર થયો ઓકે સમજાયો આખું વ્યવસ્થિત તમારે નોટમાં લખવાનું છે ક્લિયર ઓકે. હવે પછીનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.